નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મૌદા પટેલ તલાવડી ખાતે તથા ઉંદરા મોહર નદીના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। મૌદા નગરમાં આવેલા જુદા જુદા ફળિયાના લોકોએ મૌદા પટેલ તલાવડી ખાતે તેમજ ઉંદરા મોહર નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। ઢોલ નગારા અને વાજતે ગાજતે મૌદાથી પટેલ તલાવડી ખાતે અબીલ ગુલાલ અને ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે ગણેશજીને વિદાય અપાઈ। મૌદા ખાતે ગણેશ મહોત્સવ અંતર્ગત તમામ ગણેશજીની પ્રતિમાને જુદા જુદા ટ્રેક્ટર તેમજ ઢોલ નગારા અને વાજતે ગાજતે મૌદા બજારથી મૌદા પટેલ તલાવડી સુધી તેમજ ઉંદરા મોહન નદીમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું। અબીલ ગુલાલ અને ઢોલ નગારા સાથે ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે મૌદા બજાર ભક્તિના રંગમાં રંગાયું। જુદા જુદા વાહનોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે નીકળ્યા હતા, ત્યારે સૌ ભક્તો અબીલ ગુલાલ ઉડાડીને ભક્તિના રંગમાં રંગાયા હતા। તેમજ ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવા માટે લઈ જતા હતા ત્યારે ગરબા રમી આનંદ લીધો હતો। ગણેશજીની પ્રતિમાને વાજતે ગાજતે મૌદા પટેલ તલાવડી ખાતે તથા મોહર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। તેમજ મૌદા અને મૌદા તાલુકાના જુદા જુદા ગામોમાંથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી છે, ત્યારે મૌદા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મૌદા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર નિસાર શેખ।